Music. No good. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો અગર તમે ડેમોન જે કમિંગ સૂન દશામાં વર્ત માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा, हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને જે પર નવા અથવા પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો જીતે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો જોવા માટે સૌથી પહેલા તો તમારે એલએટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલએટ સર્વિસને ઓપન કરશો તમને એક કાર્ડ ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરતો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે YouTube ચેનલ તમને દરરોજ છે તે આવા નવા સ્ટેટસ સેટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ વિડિયો છે એના પર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારા ઇલેક્ટ્રોનિક્સમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરીયલ યુઝ કર્યું છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। તો મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે, તો બંને પ્રોજેક્ટને તમારે ઇલેક્ટ્રોનિક્સ ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન એક લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો ફોટો બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટોડિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોડિંગ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કાર્ય ફોટોડિંગ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે, બરોબર મિત્રો। તો અહીંયા તમારે શું કામ છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો નથી આવડતું અથવા મારી પાસે વિડિયો કરાવવું છે તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનો એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસેથી વિડિયો કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। હવે તમારે શું કરવાનું છે, પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા સુધારવાનું છે અને અહીંથી તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર તમે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરીયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમને કાર્તે બેકગ્રાઉન્ડ જોવા મળશે, અહીંયા તમે જોઈ શકો છો કાર્તે બેકગ્રાઉન્ડ જોવા મળે તો 3 ડોટમાં જઈને અને ફૂલ સ્ક્રીન કરશું, ઇફેક્ટમાં જશું, એડ ઇફેક્ટ પર ક્લિક કરીએ છીએ તમારે બ્લર હાઉસમાં જવું છે અને ગેસમ બ્લર વાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું અને આનું સેટિંગ છે તે 200 થી 20-25 કરી દેવાનું છે, બરાબર। પછી તમારે ફરીથી બહાર આવી જવું છે, પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા સુધારવાનું છે અને અહીંયા તમને બીજો બેકગ્રાઉન્ડ જોવા મળશે ને એડ કરવાનું છે, મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવું છે, રોટેશન જઈ અને -90 ડિગ્રી રોટેટ કરશું, બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી 3 ડોટમાં જઈને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરશું। પછી તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપેસમાં જવું છે અને અહીંયાથી તમારે શું કરવાનું છે, કલર હાઉસમાં જવું છે અને અહીંથી તમારે કલર હાઉસ પર ક્લિક કરી દેવું છે એટલે તમારું બેકગ્રાઉન્ડ છે તે કાર્તે કલરમાં થઈ જશે। તો બંને બેકગ્રાઉન્ડ આપણે એડ કર્યા છે અને સૌથી નીચે એડ કરી દઈશું એટલે કમ્પ્લીટ આ રીતે બેકગ્રાઉન્ડ આપણે આવી જશે, બરોબર। આટલું કામ થઈ ગયું છે। તો હવે તમારે શું કરવું છે, પ્લસ 9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંયા જોઈ શકો છો મેં તમને એક દશામાનો ફોટો આપેલ છે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો, બરોબર। તો ફોટાને લઈ લેવાનું છે, મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન જઈ અને -90 ડિગ્રી રોટેટ કરશું, ફોટા પર ક્લિક કરી 3 ડોટમાં જઈને ફિટ સ્ક્રીન ઉપર ક્લિક કરશું, જે ચોથાનું ઓપ્શન છે એના પર ક્લિક કરશું એટલે કમ્પ્લીટ આપણો ફોટો છે અહીંયા સેટ થઈ જશે, બરોબર। તો ફોટા તમે કંઈક કાર્તે અહીંયા સેટ કરી લેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો કંઈક કાર્તે સેટ કરી લેવાનું છે। પછી તમારે ઇફેક્ટમાં જવું છે, એડ ઉપર ક્લિક કરી માર્ક્સ એન્ડ કીવર્ડ જવું છે ને વ્હાઇટ વાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે એનો એન્ડ છે ને ઓછો કરશું એટલે પાછળથી આપણો ફોટો ઇરેજ થઈ જશે અને પછી એનો ઓછો કર્યા પછી ફેદર છે ને થોડોક વધારે દઈશું એટલે આપણે ફોટાની અંદર થોડોક ફેડ આવી જશે એટલે ડાયરેક્ટ કટ નહીં દેખાય, બરોબર। તો આ રીતે કંઈક થઈ જશે। પછી આ ફોટાને આપણે થોડુંક નીચે લાવી દઈશું કંઈક અહીંયા, બરોબર। આ રીતે સેટ કરી લેવાનું છે। આટલું કામ થઈ જાય તમારા ફોટા પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપેસમાં જવું છે
અહીંથી તમારે કલર સુધી અને લ્યુમિનિયસ કરવું છે કે કારણે આપણો ફોટો થઈ જશે. બરોબર, આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 64 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે તો એને ધ્યાનથી પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી અને વિડીયો બનાવશો તો તમે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા સુધમ છે અને આપણે અહીંયા જોઈશું એ બેકગ્રાઉન્ડ ફોટો અને એડ થઈ જાય એટલે પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમને કે એડ ફોટો વાળું ગ્રુપ જોવા મળશે, એના પર ક્લિક કરી એડિટ ગ્રુપ પર જવું છે અને અહીંયા તમને ગ્રુપ એમ થોડી ઘણી બધી લેયર જોવા મળશે 6 થી 7. બરોબર, તો 6 લેયર છે ટોટલ. તો એ ગ્રુપ પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા સુધમ ને જે પણ મેં તમને અહીંયા દશામાના ફોટા પર જે ફોટા તમારે લઈ લેવાનું છે, ફોટાને નીચે લઈ દેવાનું છે અને 90 ડિગ્રી રોટેટ કરી ફોટાને તમારા ફોટો ફ્રેમ છે અંદર સેટ કરી લેવાનું છે. બરોબર, તો કંઈક કાંતે તમારે સેટ કરી દેવાનું છે, પછી બહાર નીકળી જવાનું છે. બીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે, અહીંયા પણ સેમ એ રીતે આપણે ફોટો એડ કરી લઈશું. બરોબર, તો અહીંયા મેં અલગ અલગ ફોટા આપે છે તો બધા ફોટા તમારે એક એક કરીને સેટ કરી દેવાનું છે. બરોબર, તો આ રીતે તમારે સેટ કરી લેવાનું છે. બરોબર, તો હું ફટાફટ છે ને અહીંયા ફોટા એડ કરી જોઉં. જો ફોટા એડ કરતા ના ફાવતો વિડીયો થોડુંક પાછું કરી અને ધ્યાનથી જોઈ લેજો, તમને ફોટા એડ કરતા આવડી જશે. બરોબર, કેમ કે હું બધા ફોટા એડ કરીશ તો આપણો વિડીયો વધારે લાંબો થઈ જશે. હું ફટાફટ છે તે બધા ફોટા એડ કરી લઉં. તો મિત્રો અહીંયા તમે જોશો આપણે બધા ગ્રુપ છે એની અંદર ફોટા એડ કરી જશે. ફોટા એડ કરશો કંઈક કારથી તમારો ફોટો ફ્રેમ છે તે બની જશે. પછી તમારાથી બહાર નીકળી જવાનું છે એટલે તમારો ફોટો ફ્રેમ છે ને એ કમ્પ્લીટ સેટ થઈ જશે. ફોટો ફ્રેમ સેટ થઈ જાય તમારે શું કરવાનું છે, આપણો ફોટો એડિટિંગનું કામ છે અહીંયા પૂરું થઈ ગયું છે. તો હવે તમારા ઉપર એક્સપોર્ટ ઉપર ક્લિક કરી કરંટ ફ્રેમ ચેન્જ પર ક્લિક અને એક્સપોર્ટ કરી લેવાનું છે. તમારો ફોટો છે અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે. બરોબર, તો થોડુંક લોડિંગ લેશે તો આપણે થોડીક રાહ જોઈ લેવાની છે, ત્યારબાદ આપણો ફોટો છે એ કમ્પ્લીટ સેવ થઈ જશે. તો આપણે થોડીક રાહ જોઈ લઈએ. તો કંઈક આ રીતે આપણો ફોટો બની જાય તમારે શું કરવું છે, સેવર્સ પર ક્લિક કરીને તમારા ફોટાને ક્લોઝ કરી લેવાનું છે અને પછી તમારે બહાર નીકળી જવાનું છે. પછી તમારાથી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો તમારે શું કરવાનું છે, તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે. તો +9 પર ક્લિક કરી મીડિયા લેશો અને આપણે જે ત્યારે ફોટો બનાવ્યો તે ફોટાને તમારે લઈ લેવાનું છે. બરોબર, તો એના પહેલા તમને અહીંયા બતાવી દઉં, તમે અહીંયા જોઈ શકો છો. બરોબર, તો આપણે ફોટો એડિટિંગમાં આવી જશું અને આ ફોટો તમે જોઈ શકો છો. આની અંદર આપણે કલર ગ્રેડિંગ કરવું છે, તમે બિફોર આફ્ટર જોઈ લો. બરોબર, તો ફોટાની અંદર આપણે કલર ગ્રેડિંગ કરવું છે. જો તમારે આવું કલર ગ્રેડિંગ કરવું હોય અથવા કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તો તમે મને WhatsApp પર મેસેજ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. તો મિત્રો કલર ગ્રેડિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસેથી કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તે WhatsApp પર મેસેજ કરી શકો છો. અહીંયા બિફોર આફ્ટર તમે જોઈ લો હજી એકવાર. બરોબર, જેટલો ડિફરન્ટ છે તમે જોઈ શકો છો. તો હવે આપણે આવી જઈશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર અને આપણે જે ફોટો બનાવ્યો તે ફોટાને લઈ લઈશું અને એની લેન્થ છે તે આપણે છેલ્લા સુધી ખેંચી દેવાનું છે અને ફોટાને સૌથી નીચે સોંગની ઉપર સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. પછી તમારે +9 પર ક્લિક કરી મીડિયા લેશો ને મેં તમને એક દશામાનો ફોટો આપેલ છે, બેકગ્રાઉન્ડ રિમૂવ કરી અને લઈ લઈશું. પછી આ ફોટાને તમારે તે મૂવ કરી અને તમારે સરખી રીતે અહીંયા સેટ કરી દેવાનું છે કંઈક આ રીતે. બરોબર, અહીંયા તમારે સેટ કરી લેવાનું છે. સેટ કર્યા પછી તમારે +9 પર ક્લિક કરી મીડિયા લેશો અને મેં તમને એક લાઇટવાળી PNG આપે છે ને એડ કરશું. બ્લાન્ડિંગ એન્ડ ઓપ્શન દઈશું, લાઇટર છે અને સ્ક્રીન કરી દઈશું અને આની સાઇઝ થોડીક વધારી અને પછી ફોટા પાછળ તમારે કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે. પહેલાં ઉપર આ રીતે સેટ કરી દઈશું અને પછી આ લઈને ફોટા નીચે લઈ દઈશું એટલે ફોટાની પાછળ લાઇટ એવાળી ઇફેક્ટ જતી રહેશે. ફરીથી તમારે +9 પર ક્લિક કરી મીડિયા દઈશું અને મેં તમને આ રીતે ચક્રવાળું PNG આપે છે ને એડ કરવાનું છે અને આને પણ થોડીક આપણે સાઇઝ વધારી અને સરખી રીતે તમારે ફોટાની ઉપર કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે. બરાબર, આ રીતે સેટ કર્યા પછી તમારે આ છે એને પણ આપણે નીચે સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. અને આ ત્રણે આપણે PNG ફોટા એડ કર્યા છે, ત્રણેયને આપણે સિલેક્ટ કરી લાસ્ટ સુધી લેન્થ ખેંચી લેવાની છે. લેન્થ લાસ્ટ સુધી આવી જાય તમારે ત્રણે લેયર છે ને એક એક કરીને નીચે આ રીતે ખેંચી લેવાનું છે. બરાબર, તો આ રીતે તમારે એક એક કરીને નીચે લાવી દેવાનું છે. આટલું કામ થઈ જાય તમે હવે શું કરવું છે, આપણે જે પાછળ ચક્ર લગાવ્યું છે એની અંદર આપણે રોટેશન વાળી એનિમેશન લગાવવાનું છે. એના માટે તમારે ચક્રવાળા PNG પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જશું, રોટેશન જઈ અને આપણે સ્ટાર્ટિંગમાં જઈશું અને અહીંયા તમને પ્લસનું આઇકન જોવા મળશે એટલે કે કી ફ્રેમ જોવા મળશે, તો એના પર ક્લિક કરી દેવું છે અને લાસ્ટમાં ફરીથી તમારે જે કી ફ્રેમ છે એના પર ક્લિક કરી દેવું છે. એના પર ક્લિક કર્યા પછી તમારે જે રોટેશન વાળું ઓપ્શન છે ને તમારે આ રીતે રોટેટ કરી દેવું છે 360 ડિગ્રી. બરાબર, એટલે -1x થઈ જશે એટલે તમારું ચક્રવાળું એનિમેશન છે કમ્પ્લીટ લાગી જશે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવું છે, +9 પર ક્લિક કરી મીડિયા જોઈશું અને મેં તમને કહેતા જોઈશું ટેક્સ્ટ PNG આપે છે ને એડ કરશું એટલે કમ્પ્લીટ આપણું ટેક્સ્ટ PNG આવી જશે. તો એની સાઈઝ વધારે ઓછી કરી તમારે આ રીતે એડજસ્ટ કરી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, તો આ રીતે તમારે સરખી રીતે એડજસ્ટ કરી લેવાનું છે અને આની પણ લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચીને નીચે લાવી દઈશું કંઈક આ રીતે. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, તો આ રીતે સેટ કરી દેવાનું છે.
આટલું કામ થઈ જાય તો હવે તમારે શું કરવું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 54 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજી તો વિડીયોને લાઈક ના કરી દો, લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવશો તો તમે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા પીએનજી લાગી જાય પછી તમારે જોશું નીચે તમને એક આ તે ઉપર રેટિંગ વાળી લેયર જોવા મળશે, એનો આપણે બંધ જશે ને ચાલુ કરશો એટલે સિમ્પલ વાળી ઇફેક્ટ પણ આપણે વિડીયો અંદર લાગી જશે. હવે આની અંદર આપણે ઇફેક્ટ લગાવવાનું છે. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવાનું છે, એ તમને ઇફેક્ટ ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરવાનું છે. 3 ડોટમાં જવાનું છે ને અનગ્રુપ પર ક્લિક કરશો તો તમારું ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે અને આપણે વિડીયો અંદર જે પણ ઇફેક્ટ લગાવી છે બધી ઇફેક્ટ કમ્પ્લીટ લાગી જશે, તમે જોઈ શકો છો. આપણો વિડીયો પણ અહીંયા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. બરોબર, તો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કઈને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો. તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે. તો આ રીતે આપણે કમિંગ સૂન દશામાં વર્ત માટેનું જોરદાર સ્ટેટસ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો હવે તમારે સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપોઝ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.